નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટના કાર્યક્રમ કૃષિ દર્શનમાં આપનું સ્વાગત છે. મિત્રો, ખેતી અને ખેતીને સ્પર્શતા અનેક વિષયો પર આપણે વિવિધ વખત ચર્ચા કરીએ છીએ. એ જ ઉપક્રમમાં આજે વાત કરવાની છે કોલ્ડ પ્રોસેસ એટલે કે કચ્ચી ઘાણી દ્વારા જે તેલીબિયા છે એમાંથી તેલ કાઢવાની જે પદ્ધતિઓ છે એ વૈજ્ઞાનિક પદ્ધતિ અને એના વિશે આજે ચર્ચાઓ કરવાની છે. ખૂબ સરસ આપણે વાત કરવાની છે અને આપણને આજે આ વિષય પર માહિતી આપવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી પોલિટેકનિક ઇન એગ્રો પ્રોસેસિંગના મદદનીશ પ્રાધ્યાપક ડૉક્ટર ડી.કે. ગોજિયા સાહેબ આપણી સાથે છે. આપણે એમને આવકારીએ. નમસ્તે સાહેબ. સાહેબ, દૂરદર્શનમાં આપનું સ્વાગત છે. સાથે આજે જે આપણે તેલીબિયા પાકો વિશે વાત કરવાના છીએ તો અમારા દર્શક મિત્રો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવે છે કે આજે તેલીબિયા પાકમાં એ જે તેલ કાઢવાની પદ્ધતિઓ છે, ઘણી બધી પદ્ધતિઓ હોય તો એ વાત આપણે કરવાના છીએ, કચ્ચી ઘાણી વિશે વાત કરવાના છે. પણ સૌથી પહેલાં આપણા દેશમાં અને ખાસ કરીને આપણા રાજ્યમાં જે તેલીબિયા પાકો છે એનું ચિત્ર શું છે, હાલની સ્થિતિ શું છે, એના વિશે વાત કરીએ અને પછી શરૂઆત કરીએ. આપણે બહુ સાચી વાત કીધી કે આપણા દેશમાં વિવિધ હવાકીય સંતુલિત આબોહવા છે. સાથે સાથે આપણા એકદમ ખંતીલા ખેડૂતના મહેનતને હિસાબે આપણે લગભગ જુદી જુદી પ્રકારના તેલીબિયા ઉગાડતા હોઈએ છીએ, જેમાં મગફળી છે, રાયડો છે, કપાસ છે, તલ છે, સોયાબીન છે. આ બધાય તેલીબિયા પાકો છે એ ખૂબ જ આપણે સતત ઉગાડતા આવ્યા છીએ. સાથે સાથે આપણે જો ઉત્પાદનની વાત કરીએ તો છેલ્લા 2021માં આપણું આ ઉત્પાદન લગભગ 356 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયું છે. સાથે સાથે આમાં બહુ અગત્યની બાબત એ છે કે આપણું રાજ્ય છે એ મોખરાનું સ્થાન ધરાવે છે, એટલે કે લગભગ કુલ ઉત્પાદનના દેશના 20% જેટલો હિસ્સો તો આપણું રાજ્ય જ ઉત્પાદન કરે છે. મિત્રો, જ્યારે એટલો મોટા પ્રમાણમાં આપણે ઉત્પાદન કરતા હોઈએ ત્યારે એમનું ખૂબ જ યોગ્ય રીતે પ્રોસેસિંગ થાય, એમાંથી મૂલ્યવર્ધિત પ્રોડક્ટો બને અને આપણે એના પોષણક્ષમ ભાવ મળે, ખૂબ અગત્યનું છે. હવે બજારમાં આપણે જાણીએ છીએ કે જુદી જુદી પ્રકારની પ્રોસેસિંગ માટેની નવી નવી અદ્યતન ટેકનોલોજી અવેલેબલ હોય છે. તો આ બધી જે પણ કાંઈ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી અને આપણે મૂલ્યવર્ધન કરવું જોઈએ. હવે આપણે જેમ વાત કરી કે કચ્ચી ઘાણી છે એક મૂલ્યવર્ધનનો ભાગ જ છે અને આપણે લગભગ એમ કહીએ કે તેલીબિયા પાકનું મૂલ્યવર્ધનનું પ્રથમ પગલું છે, બરાબર. તો એ કરવું ખૂબ જ આવશ્યક બની જાય છે. એટલે કચ્ચી ઘાણી તેલ છે એ આપણે દિવસે દિવસે બજારમાં પણ ખૂબ એની માંગ વધી રહી છે અને આપણે આહારમાં એનું પોષણક્ષમ મૂલ્ય પણ ખૂબ રહેલું છે. માટે એનું આપણે યોગ્ય ઉપાય કરીને એનું પ્રોસેસિંગ કરવું ખૂબ જરૂરી બની જાય છે. તેલીબિયા પાકોનું ચિત્ર આપણે જોયું કે ભાઈ આખા ભારતમાં ગુજરાત છે એ 20% સાથે પોતાનું એમાં ભાગ એમાં આપે છે. આખા દેશના તેલીબિયા ઉત્પાદનમાં 20%નું પોતાનો ભાગ આપી અને ગુજરાત છે એ મોખરે છે. તો આવી જગ્યાએ કે જ્યાં તેલીબિયા પાકો ખૂબ થતા હોય તો એમાંથી તેલ કાઢી એટલે કે મૂલ્યવર્ધન કરી અને ખેડૂતો વધારે આમદની કમાય એ માટે થઈ અને પ્રયત્ન કરતા હોય છે. તો આજે જે વાત કરવાની છે તેલીબિયા પાકોના એમાંથી તેલ કાઢવાની પ્રોસેસ, તો આપણે ગોજિયા સાહેબને પૂછીએ કે સાહેબ, જે તેલીબિયા પાકોમાંથી જે તેલ કાઢવાની વાત છે તો એનું એ પ્રોસેસનું શું મહત્વ છે એ અમારા દર્શક મિત્રોને ખાસ જાણવું ગમશે. હવે એ બહુ અગત્યની બાબત છે, કારણ કે જે પણ કાંઈ આપણે અંતિમ જે પ્રોડક્ટ મળે છે અને એની જે ક્વોલિટી મળે છે, બરાબર, એનો આધાર છે એ કઈ પ્રોસેસથી ડેવલપ થયો એના ઉપર રહેલો છે. પરંપરાગત રીતે આપણે એક અલગ જ પ્રોસેસ વાપરતા આવ્યા, પણ છેલ્લા સમયમાં આપણે જે બજાર છે જેમાં આપણે સતત પ્રોડક્શન વધારવા માટે આપણે જુદી જુદી નવી ટેકનોલોજી લઈ આવ્યા છીએ. ઉદાહરણ તરીકે મિકેનિકલ ઓઇલ એક્સપ્રેશન છે, સોલ્વન્ટ ઓઇલ એક્સટ્રેક્શન છે. આ હાલના તબકે પ્રોડક્શન વધારવા માટે વપરાતી ટેકનોલોજીઓ છે. પણ આવી ટેકનોલોજીના ઘણા બધા ખરાબ પરિણામો પણ હોય છે કે એ ઊંચા તાપમાને અને ઊંચા દબાણે એ તેલીબિયા પાકો પ્રોસેસ થતા હોવાથી તેના જે તેલ ઉત્પાદિત થાય છે તેનું બાયોકેમિકલ આપણે કરીએ તો એ ખૂબ જ નબળી પ્રોફાઇલ મળે છે.
જે આપણા ઉપભોક્તા છે, અંતિમ યુઝર છે, એના માટે એ ખરાબ છે. સાથે સાથે આપણી પરંપરાગત પદ્ધતિ એટલે કે કચ્ચી ઘાણી પદ્ધતિ છે એમાંથી મળતું તેલ છે એ ખૂબ જ પૌષ્ટિક રીતે સારું છે અને ટેકોફિરલ, ફોસ્ફોલિપિડ, એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી આ બધી એમાં ખૂબ સારી જોવા મળે છે. એટલે આ પદ્ધતિ છે એ ફરીથી આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે એની માંગ વધી રહી છે અને એ જ આપણે વાપરવી જોઈએ. સાહેબ, આજે આપણે ચર્ચા કરી એમાં ખાસ તો જે મુદ્દો છે આજનો કે કચ્ચી ઘાણી. હવે કચ્ચી ઘાણી જે શબ્દ છે એનો આપણે વારંવાર ઉલ્લેખ સાંભળતા હોઈએ છીએ, ટીવીમાં પણ ઘણી વખત જાહેરાતોમાં પણ જોયું હોય છે. તો આ જે કચ્ચી ઘાણી છે એ શું છે એના વિશે થોડી વિગતવાર માહિતી આપો. જેમાં આપણે અગાઉ વાત કરી એમ મિકેનિકલ ઓઇલ એક્સટ્રેક્શનમાં જ્યારે ઓઇલ આપણે એક્સટ્રેક્ટ કરતા હોઈએ ત્યારે ખૂબ ઉચ્ચ દબાણ હોય અને સાથે સાથે ખૂબ ઉચ્ચ તાપમાન હોય. એટલે આ ઉચ્ચ તાપમાને જે પ્રોસેસ થાય એ ખોરાક સામાન્ય રીતે એના પોષક તત્વોને ખૂબ અસર કરે છે. પરંતુ કચ્ચી ઘાણીમાં એક તો ખૂબ નીચું દબાણ હોય છે અને સાથે સાથે તાપમાન ઊંચું વધતું નથી. એટલે એમાંથી જે તેલ નીકળે છે એ તેલની ગુણવત્તા ખૂબ સારી હોય છે. એટલે કચ્ચી ઘાણીનું તેલ છે પૌષ્ટિક દ્રષ્ટિએ ખૂબ સારું માનવામાં આવ્યું છે. સાથે સાથે સોલ્વન્ટ એક્સટ્રેક્શન અને મિકેનિકલ ઓઇલ એક્સટ્રેક્શનમાંથી જે તેલ નીકળે છે તેની ફર્ધર આગળની જે પ્રોસેસ હોય, ડીગમિંગ છે, ડીઓડરાઇઝેશન છે, સેડિમેન્ટેશન છે, આ બધી અને ફિલ્ટરાઇઝેશન, આ પ્રોસેસમાં ઘણા બધા પોષક તત્વો દૂર થઈ જતા હોય. એટલા હિસાબે એનું અંતિમ જે પોષણક્ષમ મૂલ્ય હોય ઘટી જતું હોય અને જે આપણે અગાઉ વર્ણવ્યા એ બધાય જે પણ કાંઈ તત્વો છે એનો નાશ થતો હોય. એની સામે આપણી જે કચ્ચી ઘાણી તેલ છે એમાં આ બધાય તત્વો અંતિમ સમય સુધી અકબંધ રહેતા હોય. એટલે આ ઉપભોક્તા માટે ખૂબ જ અગત્યની બાબત છે. એટલે કચ્ચી ઘાણી છે એ નીચા તાપમાને અને નીચા દબાણે તેલ કાઢવાની એક પદ્ધતિ છે અને જે આપણે પરંપરાગત રીતે વાપરતા આવ્યા છીએ જે ખૂબ અગત્યની છે. જી, આપે કહ્યું કે કચ્ચી ઘાણી છે એ કોલ્ડ પ્રોસેસ વાળી વાત છે. તો આ જે કોલ્ડ પ્રોસેસિંગ હોય એ કચ્ચી ઘાણી જે છે કોલ્ડ પ્રોસેસિંગ, તો એ કોલ્ડ પ્રોસેસિંગથી એને ફાયદા આપણે બીજા અને એની બીજી કઈ ઉપયોગિતા હોય તો એના વિશે દર્શક મિત્રોને થોડી વાત કરો ને. આપણે જેમ વાત કરી એમ કચ્ચી ઘાણીના ખૂબ જ ઘણા બધા ફાયદા છે. એટલે જ એ સતત એની માર્કેટમાં અથવા તો બજારમાં માંગ વધતી રહી છે. જેમ આપણે વાત કરી એમ ઊંચા તાપમાને જો આપણે પ્રોસેસ કરવામાં આવે તો ફેટી એસિડ છે, ટેકોફેરોલ છે, ફિનોલ છે, કેરોટીનોઇડ છે, ફાઇટોસ્ટિરોલ છે અને આવા અનેક વિવિધ પ્રકારના બાયોએક્ટિવ કમ્પાઉન્ડ છે કે જે આપણા ખોરાક માટે ખૂબ જરૂરી છે. ઘણી વખત આ જે બધા જે બાયોએક્ટિવ કમ્પાઉન્ડ છે એને કાર્યક્ષમ ખોરાક પણ બનાવે છે. તો એ જે પ્રોસેસ આપણે જે ઓઇલ એક્સટ્રેક્શન પ્રોસેસ છે અને જે આપણે બીજી જુદી જુદી આધુનિક પદ્ધતિઓમાં આનો નાશ થવાની ખૂબ શક્યતા છે. એટલે એ કચ્ચી ઘાણીનું જે તેલ છે એ રીતે ખૂબ ઉપયોગી બની જાય છે. સાથે સાથે આપણે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ N3 અને N6 છે એ પણ આમાં ખૂબ સારી માત્રામાં બચી જતા હોય છે. એટલે અને બીજી આપણે વાત કરીએ તો સારી ક્વોલિટીનું પૂફા પણ મળતું હોય એટલે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ પણ મળતા હોય છે. આમ ઓલ ઓવર જોવા જઈએ તો આ કચ્ચી ઘાણીથી મળતા તેલ એ આપણે જે મિકેનિકલ ઓઇલ એક્સપ્રેશનની કમ્પેરમાં ખૂબ જ સારું એનું મૂલ્યવર્ધન કરે છે. કચ્ચી ઘાણી તેલની જ્યારે આપણે વાત કરીએ છીએ અને મોટે ભાગે જે ઉપભોગ કરતા જે વર્ગ છે, જે ગ્રાહકો છે એ મોટે ભાગે વાંચતા હોય, જાહેરાતો હોય, ટીવી કોઈ પણ માધ્યમથી, તો એમાં રિફાઇન્ડ તેલ શબ્દ આવતો હોય કે રિફાઇન્ડ છે. તો આ જે રિફાઇન્ડ તેલ છે એ અને કચ્ચી ઘાણી એ બંને તેલનું આમ બેઝિક તફાવત શું છે અને રિફાઇન્ડ તેલ છે એને કેવી રીતે કાઢવામાં આવે એની પ્રોસેસ વિશે થોડી વાત કરો. હા, એ જેમ આપણે વાત કરી એમ રિફાઇન્ડ તેલમાં સૌથી વસ્તુ એવી હોય છે કે એક તો હાઈ પ્રેશર અને હાઈ તાપમાને સૌથી પહેલાં તો એક્સટ્રેક્શન કરવા આવે ઓઇલ એક્સપ્રેશન યુનિટમાં. ત્યારબાદ ડીગમિંગ છે, ડીવેક્સિંગ છે, ડીઓડરાઇઝેશન છે, હાયર લેવલના ફિલ્ટ્રેશન છે, આ બધી એમાં પ્રોસેસ કરવામાં આવતી હોય. હવે આ પ્રોસેસમાં એમનું જે પૌષ્ટિકતા છે એ જતી રહેતી હોય છે. જ્યારે આમ આપણે કચ્ચી ઘાણીની વાત કરી તો કચ્ચી ઘાણીમાં આ બધી પ્રોસેસની કોઈ જરૂર રહેતી નથી. એક તો એ સામાન્ય રીતે નીચા તાપમાને કાઢવામાં આવતું હોય અને વધુમાં એમાં સાદું એને રૂમ તાપમાને સ્થિર રાખવામાં આવે તો ગ્રેવિટેશનલ ફોર્સથી જે સ્થિર થઈ અને એમાંથી અશુદ્ધિઓ દૂર થઈ જતી હોય છે. એટલે આવી રીતે પ્રોસેસ કરવાથી એની પૌષ્ટિક મૂલ્ય
વધી જતું હોય. તો આ બે વચ્ચેનો બેઝિક ડિફરન્સ હોય છે. દર્શક મિત્રો, આજે જ્યારે આપણે તેલીબિયા પાકોમાંથી તેલ કાઢવાની વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે વાત કરીએ છીએ, જેમ ગોજિયા સાહેબે કહ્યું કે કચ્ચી ઘાણીથી કાઢેલું જે તેલ છે એ રૂમ ટેમ્પરેચર પર પણ ઘણો લાંબો સમય સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ. તો આપણે સાહેબને જ પૂછીએ કે આ જે કચ્ચી ઘાણીથી જે તેલ કાઢવાની પ્રોસેસ છે એ પ્રોસેસના તબક્કાવાર આપણને એ પ્રોસેસ કેવી રીતે કરવામાં આવે, કે એમાં જે તેલીબિયા છે એને કઈ રીતે લાવવાના છે, એમાંથી તેલ કેવી રીતે કાઢવાનું છે. તો આપણે સાહેબને પૂછીએ કે જે કચ્ચી ઘાણી પ્રક્રિયા છે સાહેબ, એમાં તેલ કાઢવાની જે સિસ્ટમ છે, જે રીત છે, અને એમાં તેલની ગુણવત્તા કેવી હોય એના વિશે થોડી વાત કરો. એ બહુ અગત્યની બાબત છે, કારણ કે કચ્ચી ઘાણીથી તેલ કાઢવાની પ્રોસેસ કરતા હોય ત્યારે સિસ્ટમિક રીતે થવી ખૂબ જરૂરી છે, અન્યથા એનું પોષણક્ષમ મૂલ્યનું તેલ મળી શકે નહીં. તો એની તબક્કાવાર જો આપણે વાત કરીએ તો એ સૌથી કોઈપણ મૂલ્યવર્ધનની પ્રોસેસમાં સૌથી પહેલો તબક્કો છે યોગ્ય પાકની પસંદગી, અથવા તો આપણે એને સિલેક્શન કહેશું. તો આપણે જાણીએ છીએ કે એકદમ બોલ્ડ સારો દાણો હોય, કોઈ ઇન્સેક્ટ પેસ્ટ કે એનો કોઈ અગાઉ એટેક ના આવેલો હોય, અને માઇક્રોબિયલ લોડ છે, જીવજંતુ રહિત હોવો ખૂબ જરૂરી છે. ત્યારબાદ જ એનો તેલીબિયા પાક કાઢવા માટે ઉપયોગ કરવો જોઈએ. આપણે જાણીએ છીએ કે તેલીબિયા સામાન્ય રીતે આફ્લાટોક્સિન જેવા ઝેરી તત્વોથી એટેક થતા હોય. તો આવા જો તેલીબિયા આપણે એનું પ્રોસેસ કરીએ અથવા તો તેલ કાઢીએ તો તેલમાં પણ આફ્લાટોક્સિન આવવાના ચાન્સીસ છે. માટે મિત્રો, સૌથી પહેલાં તો આપણે યોગ્ય ક્વોલિટીના તેલીબિયા પાકની પસંદગી તેલ કાઢવા માટે ખૂબ જરૂરી છે. ઘણી વખત ખેડૂત મિત્રો આપણે જેને વીણેલી મગફળી કહીએ તો એ અને જે આપણી હાર્વેસ્ટિંગમાં મગફળી લેવું એને સાથે મિક્સ કરી દેતા હોય તો ત્યારે આફ્લાટોક્સિન આવવાના ચાન્સીસ છે. તો સામાન્ય રીતે તેલ કાઢવા માટે આવી પસંદગી આવા તેલીબિયા પાકની પસંદગી કરવી જોઈએ નહીં. તો એ એક પ્રાથમિક જરૂરિયાત થઈ. ત્યારબાદ મિત્રો, તેલીબિયા પાક આપણે તેલ કાઢવા માટે સૌથી પહેલાં તો તેલીબિયાનું કન્ડિશનિંગ કરવું જોઈએ. હવે આ કન્ડિશનિંગનો સિમ્પલ મતલબ એવો થશે આપણે કે એને તેલ કાઢતી વખતે સૌથી પહેલાં તો થોડો મોઇશ્ચર આપવું જોઈએ, પણ મોઇશ્ચર આપતી વખતે ખૂબ કાળજી લેવાની છે. જો વધારે મોઇશ્ચર આપશું તો માઇક્રોબિયલ લોડ આવવાના ચાન્સીસ ખૂબ હોય છે. એટલે એકદમ કંટ્રોલ કન્ડિશનમાં એને આપણે ટ્રીટમેન્ટ આપવાની છે. આ ટ્રીટમેન્ટ આપવાથી તેના તેલીબિયાના જે કોષ છે એ ખુલશે અને તેલ એમાંથી સામાન્ય રીતે ઇઝીલી છૂટું પડી જતું હોય છે. તો એક આ અગત્યની બાબત થઈ. તેનું કન્ડિશનિંગ કર્યા બાદ એનું પિલાણ છે. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે મોટર અને પેસ્ટલ એ સામાન્ય રીતે લાકડાથી, સ્ટીલથી અથવા તો પથ્થરથી બનેલું હોય. એ મોટલમાં આપણે તેલીબિયાને સેટ કરી અને કન્ટિન્યુઅસલી માણસથી અથવા તો બળદ વડે એને ફેરવી અને એમાંથી તેલ છૂટું પડતું હોય છે. પણ આ તેલ છૂટું પડતી વખતે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ પ્રક્રિયા નીચા તાપમાને અને નીચા દબાણે થતી હોવાથી છૂટું પડેલું તેલ છે એને તરત કલેક્ટ કરી લેવું જોઈએ, અન્યથા એ ફરીથી મિક્સ થવાની ચાન્સીસ હોય છે. એટલે એ પિલાણ વખતે ખૂબ અગત્યની બાબત છે. ત્યારબાદ આપણે કલેક્ટ કરેલા તેલનું પેકેજિંગ પણ ખૂબ અગત્યની બાબત છે. આગળ આપણે પેકેજિંગની તો વિસ્તૃત ચર્ચા કરશું, પણ સાથે સાથે અહીંયા યોગ્ય રીતે પેકેજિંગ થયા બાદ તેનું યોગ્ય રીતે સ્ટોરેજ થવું પણ જરૂરી છે. કારણ કે પ્રોપર રીતે આપણે પેકિંગ કર્યા બાદ એને રૂમ તાપમાને પ્રકાશની ગેરહાજરી હોય છે અને એકદમ સેનિટાઇઝેશન વાળું જે સ્ટોરેજ છે ત્યાં એમનું સ્ટોરેજ થવું ખૂબ જરૂરી છે. પણ આ જે તેલ કાઢવાની પદ્ધતિ છે એમાં વધારેમાં વધારે ઉપજ એમાંથી વધારે કઈ રીતે ખેડૂતો કે જે કંઈ તેલ પિલાણ કરવાના આપણા જે દર્શક મિત્રો કરવાનું વિચારે તો જે કચ્ચી ઘાણીના માધ્યમથી વધારે કઈ રીતે એમાંથી તેલ કાઢી શકાય, ઉચ્ચ ઉપજ ક્ષમતા જેને આપણે કહીએ, તો એ પ્રોડક્ટિવિટી વધારે કઈ રીતે લઈ શકાય એના વિશે થોડી માહિતી આપો. આ બહુ અગત્યની બાબત છે, કારણ કે બજારમાં ટકી રહેવા માટે એનું પ્રોડક્શન સારું આવવું ખૂબ જરૂરી છે. અને કચ્ચી ઘારણ સમય પરંપરાગત રીતે ઓછો ઉપયોગ થવાનું પણ એક મુખ્ય કારણ છે. કારણ કે જે અત્યારની ટેકનોલોજી મિકેનિકલ ઓઇલ એક્સપ્રેશન અને સોલ્વન્ટ એક્સટ્રેક્શનમાં તેલની ઉપજ ક્ષમતા ખૂબ ઊંચી હોય, જ્યારે કચ્ચી ઘાણી તેલમાં તેલની ઉપજ ક્ષમતા અત્યાર સુધી ઘણી ઓછી જોવા મળતી. એના હિસાબે એ કોમર્શિયલ બજારમાં ચાલી શકતી નહીં. પણ મિત્રો, અત્યારના સમયમાં ઘણી બધી એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે, જેમાં આપણે બ્લાન્ચિંગ ટ્રીટમેન્ટ એટલે કે ઉચ્ચ તાપમાને થોડું ભેજ આપવો અથવા તો માઇક્રોવેવ ટ્રીટમેન્ટ આપવાથી તેની ઉપજ ક્ષમતામાં સારો એવો વધારો જોવા મળે છે. અને જેનાથી તેલની ગુણવત્તાને પણ કોઈ અસર નથી થતી. તો આવી બધી જે આધુનિક ટેકનોલોજી છે એની જાણકારી મેળવી અને કચ્ચી ઘાણીમાં આપણે સામેલ કરીએ તો એમની પણ ઉત્પાદક ક્ષમતા ખૂબ આપણે સારી વધારી શકીએ છીએ. દર્શક મિત્રો, કચ્ચી ઘાણી
એટલે કે કોલ્ડ પ્રોસેસ દ્વારા તેલીબિયા પાકમાંથી તેલ કાઢવાની અને જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે આજે આપણે વાત કરવાના છે. જે દર્શક મિત્રો હવે જોડાઈ રહ્યા છે એમને કહીએ કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડૉક્ટર ગોજિયા સાહેબ આપણને માહિતી આપી રહ્યા છે કે કોલ્ડ પ્રોસેસ દ્વારા તેલ કઈ રીતે કાઢવું. તો હવે આ જે કોલ્ડ પ્રોસેસ છે સાહેબ, દર્શક મિત્રો વતી હું આપને એક પ્રશ્ન ચોક્કસ પૂછીશ કે આજે એની પદ્ધતિ જે છે, આપણે કચ્ચી ઘાણીની વાત કરી રહ્યા છે, તો એના તબક્કાઓ છે એ કઈ રીતે હોય, એને જે એક એક સ્ટેજ છે એ કઈ રીતનું હોય છે, એના વિશે થોડીક ડિટેલમાં વધારે વાત કરો કે એને જ્યારથી દાણા લીધા ત્યારથી સ્ટોરેજ સુધીની એ કઈ રીતે. હા, એટલે જેમ આપણે વાત અગાઉ કરી એમ એ તબક્કાવાર થવું ખૂબ જરૂરી છે. કારણ કે તબક્કાવાર ન કરવામાં આવે તો એની ઉપજ ક્ષમતામાં પણ અસર થાય અને સાથે સાથે ક્વોલિટીમાં પણ અસર થતી હોય છે. એટલે જેમ આપણે વાત કરી એમ સૌથી પહેલાં તો યોગ્ય રીતે સિલેક્શન, ત્યારબાદ કન્ડિશનિંગની પ્રોસેસ પણ ખૂબ જરૂરી છે, ત્યારબાદ યોગ્ય રીતે પિલાણ અને અંતિમ સંગ્રહ, આ બધું ચોક્કસ અને યોગ્ય રીતે થવું ખૂબ જરૂરી છે. તો જ અમને આપણે એક સારી ઉપજ ક્ષમતા અને માર્કેટમાં આપણે ટકી શકીએ છીએ. જી, કચ્ચી ઘાણી તેલની જ્યારે આપણે વાત કરીએ છીએ અને એના તબક્કાઓની વાત કરી તો એમાં સાહેબ તમે જે સ્ટોરેજ અને એ પેકિંગની જે પેકેજિંગ છે એ પણ મહત્વનું છે. તો એ સ્ટોરેજ અને પેકેજિંગમાં શું વધારે કાળજી રાખે તો એમાં વધારે લાભ થાય, એના વિશે થોડી માહિતી આપો. એ જેમ આપણે વાત કરી એમ પેકેજિંગ અને સ્ટોરેજ એ એટલા માટે ખૂબ અગત્યની છે કે જ્યારે કોઈ પાક તૈયાર થઈ ગયા પછી યોગ્ય રીતે જો એ ન કરવામાં આવે તો આપણા મોઢા સુધી પહોંચેલો કોળિયો છે એ છૂટી જતો હોય છે. એટલે એ બહુ અગત્યની બાબત છે. અને પેકેજિંગની સૌથી પહેલાં વાત કરીએ તો તેલ કચ્ચી ઘાણી તેલના પેકેજિંગ સામાન્ય રીતે PET બોક્સ એટલે પ્લાસ્ટિક બોક્સ હોય, ટીન પેન પણ ખૂબ, ટીન કેન એટલે જેને આપણે ડબ્બા કહીએ છીએ એમાં પણ પેકેજિંગ કરવામાં આવે છે. અને સાથે સાથે ઘણી બધી તેલ છે એ કાચની બોટલમાં પણ પેક કરી શકાય. તો એને યોગ્ય રીતે એકદમ એરટાઈટ પેક કરવા જોઈએ. ત્યારબાદ સૂકા અને જે એકદમ ચોખ્ખું જે જગ્યા છે ત્યાં એમને સ્ટોર કરવા જોઈએ. એ ખૂબ અગત્યની બાબત થઈ. તો ઓલ ઓવર યોગ્ય પેકેજિંગ અને સ્ટોરેજ છે ખૂબ જરૂરી છે, અન્યથા એ બગડવાના ચાન્સીસ રહેલા છે. જી, સાથે સાથે જ્યારે આપણે વાત કરીએ છીએ કે પેકેજિંગ થઈ ગયું છે, આપણે કચ્ચી ઘાણીથી લાવ્યા, તેલ એમાંથી કાઢ્યું છે અને સાથે બધી જ આપણે કાળજી પણ રાખી. હવે જ્યાં સુધી જે ઉત્પાદન કરતા જે છે એ જ્યાં સુધી એને માર્કેટમાં નહીં મૂકે ત્યાં સુધી એનો જે છેલ્લો જે એનો ફાયદો છે એ નથી થવાનો. તો જે માર્કેટિંગ છે સાહેબ, એના માટે થોડીક અમારા જે દર્શક મિત્રો છે એને માહિતી આપો કે કચ્ચી ઘાણીનું તેલનું જે માર્કેટિંગ છે એમાં એ કઈ રીતે અસરકારક રીતે કરી શકે. હા, એ ખૂબ જરૂરી છે. કારણ કે કોઈ પણ જે પ્રોડક્ટ બની એ જે માર્કેટ સુધી પહોંચે નહીં અને એમાંથી લાભ ન મેળવી શકે તો એનો એટલો સાર રહેતો નથી. કારણ કે માર્કેટમાં એ યોગ્ય રીતે પ્રેઝન્ટ થાય અથવા તો રજૂ થાય અને ત્યારબાદ એને સારા ભાવ મળે, ખૂબ અગત્યનું છે. એટલે આમ જોવા જાય તો હાલના પરિસ્થિતિમાં આપણે સતત ખુલ્લી બજાર વ્યવસ્થા પર આગળ ધપી રહ્યા હોય ત્યારે પ્રોડક્ટ છે એ વચેટિયાઓ અથવા તો દલાલો એને ઘણું બધું વચ્ચેનો માર્જિન લઈ લેતા હોય છે. એટલે ઉપભોક્તા અને પણ એ પ્રોડક્ટ મોંઘી પડતી હોય અને જે પ્રોડક્શન કરનાર એટલે કે આપણો ખેડૂત એને પણ પૈસા મળતા નથી. એટલે જે આ વચેટિયા છે એમને આપણે દૂર કરવામાં આવે અને ખેડૂત પોતે જ જો પોતાની પ્રોડક્ટ ઉપભોક્તા સુધી લઈ જાય સારી રીતે, અથવા તો આપણે સહકારી માળખું કે બીજા કોઈ માળખાની મદદથી જો એ ગ્રાહક સુધી સીધો પહોંચી શકે તો એનું વળતર વધારેમાં વધારે આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે વાત કરી રહ્યા છીએ એમાં જે ખેડૂતોની વાત આવે, ગામડાઓની વાત આવે, તો આજે કચ્ચી ઘાણી છે એના દ્વારા જો ખેડૂતો અથવા જે ઉત્પાદન કરતા છે એ પ્રોસેસ કરે તો એનાથી ખેડૂતોના પોતાના વિકાસમાં અને સમગ્રતા આપણે જોઈએ તો ગામના વિકાસમાં આ કચ્ચી ઘાણી છે કઈ રીતે ફાળો આપી શકે. આપે બહુ સારી વાત કરી. એટલા માટે કે આમ કોઈ પણ મૂલ્યવર્ધન છે એ સામાન્ય રીતે આપણે સૌથી પહેલો પાયો ખેડૂતથી જ શરૂઆત કરવી જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે જેમ સાહેબે વાત કરી કે ગામડાઓમાં સતત ગામડું છે એ તૂટી રહ્યું છે અને શહેરીકરણ હાવી થઈ રહ્યું છે. જો એમાં આપણે મૂલ્યવર્ધિત પ્રોડક્ટ બનાવવાથી એમાં ઘણો બધો આપણે ફાયદો કરાવી શકીએ છીએ. કારણ કે આપણે સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઘણો બધો વિસ્તાર છે ગુજરાતનો, એમાં 2 સિઝન જ આપણે લેતા હોઈએ છીએ અને ત્રીજી સિઝન એટલે કે લગભગ આપણા ખેડૂત 2 થી 3 મહિના સુધી આઈડિયલ કન્ડિશનમાં એટલે ફ્રી કન્ડિશનમાં રહેતા હોય છે. તો આવા સમયમાં જો
આવા મૂલ્યવર્ધન પ્રોડક્ટમાં પોતાની જ પ્રોડક્ટમાં જો મૂલ્યવર્ધન કરે અને એને બજાર સુધી પહોંચાડે તો ખૂબ સારો લાભ મળતો હોય છે. સાથે સાથે આ મૂલ્યવર્ધિત પ્રોડક્ટના બનાવટમાં આપણે ખાલી ખેડૂત જ નહીં કે ખેડૂતના પરિવાર, તેમના પત્ની અથવા મહિલાઓ પણ ભાગ લઈ શકે. એટલે આ ભાગ લેવાથી એને એક એક્સ્ટ્રા ઇન્કમ મળશે અને ગામ્ય સ્તરે આ મૂલ્યવર્ધન સહિત સતત રોજગારી વધારે છે. એટલે આમ વધારવાથી એ ગામના લોકોનું જે ગામડું તૂટી રહ્યું છે એને પણ આપણે સમૃદ્ધ કરી શકીએ. સ્થાનિક રોજગારી છે આપણે પૂરી પાડી શકીએ. એ અત્યારના સમયની માંગ છે અને ખૂબ જરૂરિયાત છે. સાથે સાથે આ જે તેલ નીકળે છે એક સ્થાનિક લોકો માટે તો એકદમ ખાતરીબંધ આપણે જેને તેલ કહી શકીએ અને સાથે સાથે એ એક નવું જ માર્કેટ ઊભું કરી શકે છે. એટલે કે સ્થાનિક સ્તરે રોજગારી, ગામડું તૂટવું એ પણ એક એમાં પણ લાભ છે અને સાથે સાથે ખેડૂતને પણ જે ફ્રી સમય છે એમાં વધારાની આવક પૂરી પાડતું એક ઉદ્યોગ મળી શકે છે. દર્શક મિત્રો, આજે જ્યારે આપણે વાત કરીએ છીએ તેલ વિશેની, જે તેલીબિયા પાકોનામાંથી તેલ કાઢવાની એની પ્રક્રિયા વિશે, તો આપણે સાહેબને પૂછીએ કે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સાહેબ જે તેલીબિયા પાકો થાય છે એમાં તેલનું પ્રમાણ કેટલું હોય એ પાક વાઇઝ થોડું તમે દર્શકોને જણાવો ને. મિત્રો, આપણે સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે મગફળી છે, તલ છે, આપણા જે કપાસ છે, સોયાબીન છે, આવા બધા જુદી જુદી પ્રકારના અથવા અન્ય તેલીબિયા પાકો વાવવામાં આવતા છે. મુખ્યત્વે તલ, કપાસ અને મગફળી એ આપણા મુખ્ય તેલીબિયા પાકો છે. સામાન્ય રીતે આપણે તેલીબિયા એને કહેતા હોઈએ છીએ કે જેમાં તેલનું પ્રમાણ 15 થી 20% વધારે હોય. હવે આપણે વાત કરીએ તો ગ્રાઉન્ડનટમાં લગભગ, એટલે કે મગફળીમાં લગભગ 40 થી 50%, તલમાં પણ લગભગ એનાથી થોડું ઓછું, એટલે 40-45% અને આવી રીતે જોવા મળતું હોય. પણ સોયાબીનમાં પાકમાં છે એ તલનું પ્રમાણ ઓછું હોય છે પણ એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી પણ સતત આપણા વિસ્તારમાં સોયાબીનનું પણ ઉત્પાદન વિસ્તાર વધી રહ્યો છે. તેલીબિયા પાકોની વાત કરીએ અને મગફળીની વાત કરતા હોય, સૌરાષ્ટ્ર માટે તો આપણે કહેવાય છે કે તળેલું, ભજીયા, ગાંઠિયા બધું થતું હોય છે. ખૂબ સારી રીતે અત્યારે લોકો જે છે એમાં ખાસ કરીને સાહેબ આપણે વાત કરીએ કે કોરોના પીરિયડ પૂરો થયો પછીથી ખેડૂતોથી માંડી અને બધા જ શહેરીજનો એ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ઘણા જાગૃત થયા છે. તો આવા સમયમાં આપણે ખેડૂતોને એવું કહી શકીએ કે ખેડૂતો અથવા કોઈ પણ જે દર્શક મિત્રો છે કે ભાઈ આજે કચ્ચી ઘાણીથી પ્રોસેસ કરેલું તેલ છે એ સ્વાસ્થ્ય માટે સારું, એના વિશે આપ શું કહીશો? જે જરૂર બહુ અગત્યની બાબત છે, કારણ કે આપણે જોયા છીએ દિવસે દિવસે અમુક પ્રકારના રોગોની માત્રામાં પણ ખૂબ વધારો થતો રહ્યો છે, આપણે સાંભળતા હોઈએ છીએ. અને એ સમયે આપણા જ વિસ્તારમાં બનેલું આપણો જ લોકલ ક્રોપ હોય અને એમાંથી નીકળેલું જો તેલ ખાવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય માટે તો સાયન્ટિફિકલી તો એ ઉપયોગી છે, સાથે સાથે કુદરતી પણ કહી શકાય. તો આવા તેલ આપણે સતત ખાવા જોઈએ. આ ખાવાથી આપણે આપણા જ ખેડૂતને સમૃદ્ધ કરી શકું અને જેમ આપણે કહીએ લોકલ ફોર વોકર, એ પણ એ ત્યાં સૂત્ર ચરિતાર્થ થતું હોય છે. એટલે એ ખૂબ અગત્યની બાબત છે. આજે દર્શક મિત્રો ઘણા આજે કાર્યક્રમમાં જોડાયા છે, જે જોઈ રહ્યા છે કે એમને પણ કચ્ચી ઘાણી પ્રોસેસ વાળું કંઈ એને ચાલુ કરવું હોય તો સ્થાનિક લેવલે એ ક્યાં તપાસ કરે, અથવા તો એવા કોઈ આપણે યુનિવર્સિટીઝમાં અથવા આપણે ત્યાં એવી કોઈ વ્યવસ્થા ખરી કે ત્યાં જોઈ શકે? આપણે જુનાગઢ યુનિવર્સિટીમાં એ વ્યવસ્થા છે? હા, એટલે એવું છે કે અમારે ત્યાં આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ફૂડ પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ છે. ત્યાં ખેડૂત મિત્રો વિઝિટ કરી કચ્ચી ઘાણી તેલ કેવી રીતે કાઢી શકાય અને એમના ત્યાં તજજ્ઞો અલગ અલગ વિષયના હોય છે, તો ત્યાં આવીને એને લગતી ટેકનિકલ માહિતી મેળવી શકે છે અને એ પ્રાથમિક પગલું હોઈ શકે છે આગળ વધવા માટેનું. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી કે તેલીબિયા પાકોમાંથી કોલ્ડ પ્રોસેસ એટલે કે કચ્ચી ઘાણી દ્વારા તેલ કાઢવાની વૈજ્ઞાનિક પદ્ધતિ, અને આપણને માહિતી આપવા માટે ગોજિયા સાહેબે ખૂબ સરસ આપણને વાતો કરી કે ભાઈ કચ્ચી ઘાણીથી કાઢેલું તેલ છે એ સ્વાસ્થ્ય માટે સારું છે, ખેડૂતોને વધારે એમાંથી ઉપજ પણ મળે છે અને સાથે સાથે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ એ ખૂબ અગત્યનું છે. તો છેલ્લે આપણે કાર્યક્રમના અંતે ગોજિયા સાહેબને પૂછીએ કે સાહેબ, આજે અમારા દર્શક મિત્રો છે એમને તમે જો કોઈ સંદેશ આપવા માગતા હો કે તેલની બાબતમાં, આજે પ્રોસેસિંગની બાબતમાં, તો દર્શક મિત્રોને આપ જણાવો. આમ તો આપે બહુ સારી વાત કરી. હું એક ખાસ ખેડૂતોને એમાં આપણા વિસ્તારમાં જે ફાજલ સમય આપણે તો નહીં કહીએ પણ ફ્રી સમય જે છે એ સમયમાં આપણી જ ખેત પેદાશનું સતત મૂલ્યવર્ધન કરી અને આપણી મૂલ્યવર્ધનના વધારાનો લાભ મેળવી શકીએ.
અને આપણા ઉપભોક્તા કે જે ગ્રાહક છે એ પણ એક ખેડૂત જગતના તાત ઉપર આધાર રાખતો હોય તો એને એક મૂલ્યવર્ધિત ખોરાક મળે, સારી ક્વોલિટીનો ખોરાક મળે, એના માટે સતત જાગૃતિ એવી મારી અપીલ છે આપને. જી દર્શક મિત્રો, આ સાથે આપણે ગોજિયા સાહેબનો અને દૂરદર્શન કેન્દ્ર વતી એમને આભાર માનીએ કે અહીંયા આવીને આપણને ખૂબ સરસ માહિતી આપી, અને સાથે જ આ કાર્યક્રમ જોવા બદલ આપનો પણ આભાર. ફરીથી મળીશું આવતા કાર્યક્રમમાં. નમસ્કાર. નમસ્કાર.